એન્જિનિયરિંગ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આની પહેલાંના વિડીયોમાં આપણે જે રીતના વાત કરી હતી એ રીતના એમએસએમનું આપણું ચેપ્ટર 4 એટલે કે મેટલ્સ એન્ડ ઇટ્સ એલોયઝનો આ બીજો ભાગ છે, જેમાં આપણે જોવાનું છે કે આઈએસ સ્ટાન્ડર્ડ પ્રમાણે વિવિધ ધાતુઓ અને અધાતુઓની જે કોડિંગ કરવામાં આવે છે તે કઈ રીતના તેનું કોડિંગ કરવામાં આવે છે અને જીટીયુમાં પૂછાઈ શકે તેવા આ આખા ચેપ્ટરના બધા જ એમસીક્યુ ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે. તો જોઈએ તો આઇડેન્ટિફિકેશન ઓફ મેટલ્સ એન્ડ ઇટ્સ એલોય બાય ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. તો મેટલ અને એલોયનું જે કોડિંગ કરવામાં આવે છે તે કઈ રીતના કરવામાં આવે છે તો કે મુખ્યત્વે બે રીતના. પહેલું યાંત્રિક ગુણધર્મોના આધારે અને બીજું રાસાયણિક ગુણધર્મોના આધારે. યાંત્રિક ગુણધર્મો એટલે કે ક્યાં તો કે ટેન્સાઇલ સ્ટ્રેસ અને યીલ્ડ સ્ટ્રેસને ધ્યાનમાં લેવામાં આવે. હવે જ્યારે આપણને આપેલું હોય કે એફઈ એટલે કે લઘુત્તમ ટેન્સાઇલ સ્ટ્રેસ અને એફઈ એટલે કે લઘુત્તમ યીલ્ડ સ્ટ્રેસ, અને આ બંને સ્ટ્રેસને આપણે શેમાં જોઈએ છીએ તો કે ભાઈ ન્યૂટન પર mm² એકમમાં દર્શાવવામાં આવે છે. હવે પોલાદનો રાસાયણિક ઘટક સંજ્ઞાથી દર્શાવાય છે. પોલાદની ગુણવત્તા, સપાટીની સ્થિતિ, વેલ્ડેબિલિટી, ફોર્મેબિલિટી જેવી બાબતો સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. R = રિમ્ડ સ્ટીલ હોય છે, K = કિલ્ડ સ્ટીલ. હવે જ્યારે કોઈ પણ મટીરિયલ આપણે યુઝ કરતા હોય ત્યારે તેની તે સંજ્ઞા એની ઉપર લખેલી હોય, એના ઉપરથી આપણે બધી વસ્તુ ખબર પડે કે ભાઈ આ કયું મટીરિયલ છે, તેમાં કેટલા પ્રમાણમાં કઈ ધાતુઓ મિશ્રિત થયેલી છે, કેટલી અશુદ્ધિઓ રહેલી છે, તેના ઉપર કઈ કઈ પ્રકારની પ્રોસેસ કરવામાં આવેલી છે, આ બધી વસ્તુ તેના કોડિંગ પ્રમાણે આપણે જાણી શકતા હોઈએ છીએ. આગળની સ્લાઇડ જોઈએ. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે તેનું, તો કે Fe345Cu K. હવે આ રીતનું આપણને એક કોઈ પણ ધાતુ ઉપર લખેલું હોય તો આપણને શું ખબર પડે તો કે K = કિલ્ડ સ્ટીલ, જે આપણે આગળ જોયું તે પ્રમાણે. Cu એટલે કે કોપર. 345 જે આપેલી છે તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે આપેલી છે એટલે કે 345 Nm². બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે Fe 315P25 એટલે કે આ જે છે તે સેમી કિલ્ડ સ્ટીલ છે, એટલે કે અહીં R કે Kનો કોઈ સિમ્બોલ નથી. હવે જ્યારે R કે Kનો કોઈ પણ સિમ્બોલ આપેલો ના હોય, R એટલે કે રિમ્ડ સ્ટીલ અને K એટલે કે કિલ્ડ સ્ટીલ, જ્યારે તેનો સિમ્બોલ ના આપેલો ત્યારે તેને કેવું સ્ટીલ કહેવામાં આવે તો કે સેમી કિલ્ડ સ્ટીલ. હવે તેની યીલ્ડ સ્ટ્રેન્થ કેટલી છે, કારણ કે Fe છે એટલે અહીંયા આવે યીલ્ડ સ્ટ્રેન્થ. યીલ્ડ સ્ટ્રેન્થ એની કેટલી છે 315 Nm². અને P એટલે કે ફોસ્ફરસ, અને તેમાં ફોસ્ફરસ વધુમાં વધુ કેટલા પ્રમાણમાં રહેલું છે તો કે 0.025% એમાં ફોસ્ફરસનું પ્રમાણ રહેલું છે. તો આ થયા એના એક્ઝામ્પલ. હવે આગળ જોઈએ તો કે ડેઝિગ્નેશન ઓફ સ્ટીલ. જ્યારે સ્ટીલને ડેઝિગ્નેટ કરવામાં આવે કોઈ પણ વસ્તુને તો તેમાં કઈ કઈ સંજ્ઞા અને કયા કયા પ્રકારના એબ્રિવેશન તેમાં એના વાપરવામાં આવે છે. તો કે પહેલું તો કે પર્સન્ટેજ ઓફ કાર્બન શબ્દ કાર્બનની ટકાવારી દર્શાવે છે. પોલાદમાં રહેલા કાર્બનની ટકાવારી 100 ગણી દર્શાવાય છે. જેમ કે 15C લખેલું હોય તો તેનો મિનિંગ શું થાય 0.15% કાર્બન તેમાં રહેલું છે તેમ દર્શાય. મેંગેનીઝની સરેરાશ ટકાવારી 10 ગણી દર્શાવાય છે. જેમ કે પોલાદમાં M4 લખેલું હોય એટલે તેની પર્સન્ટેજ થયા 0.4% મેંગેનીઝ. પછી ફ્રી કટિંગ સ્ટીલ માટે S, SO, TO, PB, P વગેરે સરેરાશ 100 ગણી દર્શાવવામાં આવે છે. આ અલગ અલગ કાર્બન, મેંગેનીઝ અને એ પ્રમાણેની અલગ અલગ ધાતુઓનું છે કેટલા ટકા એની આપણે લેવાની. હવે સ્ટીલની ગુણવત્તાને Q1, Q2, Q3, Q4 અને Q5 દર્શાવાય છે, જે નીચે મુજબ હોય. Q1 એટલે કે નોન એજિંગ ક્વોલિટી, Q2 એટલે કે ફ્રી ફોર્મ ફ્લેક્સ, Q3 એટલે કે કંટ્રોલ ગ્રેન સાઇઝ, Q4 એટલે કે ઇન્ક્લુઝન કંટ્રોલ, Q5 એટલે કે ઇન્ટરનલ હોમોજિનિટી ગેરંટેડ. હવે આ અલગ અલગ તેના ટોપિક એવા થયા કે ભાઈ કઈ સંજ્ઞા વડે કઈ વસ્તુને આપણે દર્શાવેલી હોય છે. હવે તેના અલગ અલગ ઘટકો હોય અને ઘટકો ઉપરથી આપણે જે જોયું કે ભાઈ 10%, 100% આપણે લેતા હોય તો તે કેટલો ગુણાંકમાં તેને લેવી એ રીતના. તો કે ઘટકોમાં આપણે અહીંયા જોઈએ તો કે ક્રોમિયમ, કોબાલ્ટ, નિકલ, મેંગેનીઝ, સિલિકોન અને એ રીતનો ગુણાંક એનો કેટલો હોય તો કે 4. એલ્યુમિનિયમનો એનો કેટલો હોય તો કે 10. PSN એટલે કે નાઇટ્રોજન ને એનો કેટલો હોય તો કે 100. હવે લાસ્ટ એલિમેન્ટ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક જેનો છેલ્લો એલિમેન્ટ હોય તેની શું દર્શાવે G એટલે કે હાર્ડનેબિલિટી એની ચોક્કસ થઈ શકે. હવે B0, B2 અને B4 એટલે કે બ્રિટલ ફેલ્યોરની અવરોધકતા દર્શાવે છે. W અને W1 વેલ્ડિંગની ગેરંટી આપે છે. T થી T4 એટલે કે હીટ ટ્રીટમેન્ટની સંજ્ઞા દર્શાવે છે. H એટલે કે ઉચ્ચતામાનનો ગુણધર્મ દર્શાવે છે. તો આ થઈ તેના અલગ અલગ પ્રકારના એના એબ્રિવેશન અને તેના ડેઝિગ્નેશન, કે આજે આમાંથી એક પણનો ઉપયોગ બધામાં કરવામાં આવતો હોય છે. હવે તેનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે 20C Mn
T12, PB15, T14. તો તે શું થાય તો કે ફ્રી કટિંગ સ્ટીલ અને તેમાં કેટલા %? તો કે 20C આપેલું છે એટલે 0.20% કાર્બન, Mn12 એટલે કે 0.2% મેંગેનીઝ, PB15 એટલે કે લેડ 0.15% અને T14 એટલે T14 તેનું શું થયું? સ્ટીલ હાર્ડનન એન્ડ ટેમ્પર્ડ નંબર તેનો થયો. તો ડિફરન્ટ IS નંબર ઓફ સ્ટીલ વિચ આર મોસ્ટ પોપ્યુલર ઇન યુઝ. બજારમાં જે સૌથી વધારે પ્રમાણમાં સ્ટીલ ઉપયોગમાં આપણે લઈએ છીએ તેના કોડિંગ કઈ રીતના આપેલા હોય છે અને તેને ડેઝિગ્નેટ કઈ રીતના કરવામાં આવેલા છે. પેલું IS 226 તેને શું કહેવાય? સ્ટ્રક્ચરલ સ્ટીલ કહેવાય. IS 227 તેને શું કહેવાય? ગેલ્વેનાઇઝ શીટ્સ. IS 4030 સ્ટ્રીપ્સ. IS 597 ને બ્લેક પ્લેટ્સ. IS 3039 શિપ બિલ્ડિંગ સ્ટ્રક્ચરલ સ્ટીલ. IS 2073/62 કાર્બન સ્ટ્રક્ચરલ સ્ટીલ બાર્સ. IRS T12 અને IRS T17 તેને શું કહેવાય? રેલ સ્ટીલ વગેરે. પછી ISS શું છે તો કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન. BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અને ASME અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ. તેમાં જે IIS, BIS અને ASME જે છે તેના ફૂલ ફોર્મ આપણને MCQમાં પૂછાઈ શકે. હવે આગળનું જોઈએ તો કોડિંગ ફોર નોન ફેરસ મેટલ એટલે કે અલોહ ધાતુઓ જેટલી જે છે તેનું કોડિંગ કઈ રીતના કરવામાં આવે છે તે. તો હવે અલોહ ધાતુ કઈ તો કે તાંબુ, પિત્તળ, કાસુ માટેના IS કોડ પ્રમાણેની ઓળખ પદ્ધતિ આપણે કઈ રીતના છે તે જોવાની છે. પિત્તળ અને કાસાનું વર્ગીકરણ 3 રીતના બધાય કરવામાં આવે છે. તો કે તાંબાનો પ્રથમ ક્રમ શું છે તો કે Cu વડે દર્શાવાય છે. પછી તેની મુખ્ય ઘટક ધાતુ ધરાવતો જે ઘટક હોય તેનો અંક આવે. પછી તેના પછી ઓછા થતા જતા ઘટકો દર્શાવાશે. ધાતુનો મુખ્ય સિમ્બોલ પછી તરત જ તેને ટકાવારી દર્શાવવાની. હવે જોઈએ સિમ્બોલ ફોર કોપર એલોયઝ એન્ડ સરફેસ ફિનિશ. હવે તેની જે સંજ્ઞા જે કરવામાં આવે અલગ અલગ તો એના માટેને કયા મટીરિયલ આપણે ઉપયોગમાં લઈ છીએ અને તે મટીરિયલની સંજ્ઞા કઈ રીતના આપણામાં આપવામાં આવે છે અને સરફેસ ફિનિશ તેના ઉપર કેટલું થયેલું છે અને માટેના જે સિમ્બોલ્સ છે તે કયા ઉપયોગમાં આવે છે. તો પેલું જોઈએ તો કે બ્રાસ. બ્રાસમાં શું કહેવાય તો કે CuZn. પછી ફોસ્ફરસ બ્રોન્ઝ એટલે કે CuSnP. ટીન બ્રોન્ઝ CuSn. લીડેડ બ્રોન્ઝ CuSnAnPb. એલ્યુમિનિયમ બ્રોન્ઝ CuAlFe. સિલિકોન બ્રોન્ઝ CuSi. તો કે આ અલગ અલગ પ્રકારના બધા કોપર એલોયસ થયા કે અલગ અલગ અંદર બધા કાર્બનની હારે કોપર અને કોપરની હારે પછી ઝિંક, લેડ, PB અલગ અલગ જાતની સિલિકોન ને એવું બધું અંદર ભેળવેલું હોય છે. તો તે બધા તેના એલોય થયા. હવે સરફેસ ફિનિશ માટે નીચે પ્રકારના સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે. જે એટલે કે બ્રાઇટ રોલ અથવા તો ડ્રોન. J7 એટલે કે બ્રાઇટ પિકલ્ડ. J8 એટલે કે બ્રાઇટ એનિલ્ડ અને M એટલે કે મશીન. આ બધા સિમ્બોલનો પણ કોડિંગમાં ઉપયોગ થાય. હવે ગ્રુપ ઓફ નંબર ફોર એલ્યુમિનિયમ એન્ડ ઇટ્સ એલોય. હવે અમુક પ્રકારના જૂથ પાડેલા હોય કે કેટલા જૂથ એને ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવેલા છે. તો તે આપણે ગ્રુપ જોઈએ તો કે શુદ્ધ એલ્યુમિનિયમ તો કે જૂથ નંબર 1. કોપરને લગતી બધી અલગ વસ્તુઓ તો કે 2 નંબરનું ગ્રુપ. 3 નંબરનું ગ્રુપ તો કે મેંગેનીઝને લગતું. 4 નંબરનું તો કે સિલિકોન. 5 નંબરનું તો કે મેગ્નેશિયમ. 6 નંબરનું તો કે મેગ્નેશિયમ સિલિકેટ. 7 નંબરનું ઝિંક. 8 નંબરનું નિકલ, ક્રોમિયમ, લીડ, ટાઇટેનિયમ, બિસ્મિથ વગેરે. અને 9 નંબરનું નંબર ન મળેલ હોય તેવી ધાતુ માટે. તો આ બધા તેના અલગ અલગ જૂથ થયા. હવે આપણે જોઈએ તો આ ચેપ્ટરનો MCQ કઈ રીતના અલગ અલગ આપણને પૂછાઈ શકે તે પ્રમાણે હવે આપણે આગળ જોઈશું. તો કે અહીંયા સવાલ ને જવાબ એ રીતના આપણે જોવા જવાના છીએ. હાર્ડનેસ ઓફ સ્ટીલ ડિપેન્ડ્સ ઓન તો કે એનો જવાબ આવે ધ શેપ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ કાર્બાઇડ્સ ઇન ધ આયન. તેના આકાર પ્રમાણે અને તેમાં કઈ રીતના કાર્બન આયનનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે તેના પ્રમાણે તેની હાર્ડનેસ નક્કી થાય. ફ્રી કાર્બન ઇન આયર મેક્સ ધ મેટલ તો કે ફ્રી કાર્બન જે આયનમાં રહેલા હોય તે મેટલ ઉપર શું અસર પાડે તો કે સોફ્ટ એન્ડ ગીવ્સ અ કોર્સ ગ્રેઇન ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર. ક્રોસ ગ્રેઇન અને ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર તે આપે અને મટીરિયલને સોફ્ટ કરે. મેક્સિમમ પર્સન્ટેજ ઓફ કાર્બન ઇન ફેરાઇટ ઇઝ. ફેરાઇટમાં કાર્બનનું વધુમાં વધુ પ્રમાણ કેટલું હોય તો કે 0.025%. કોરોઝન રેઝિસ્ટન્સ ઓફ સ્ટીલ ઇઝ ઇન્ક્રીઝ બાય એડિશન ઓફ કે ભાઈ જે એની કાટ પ્રતિરોધકતા શક્તિ છે સ્ટીલની તે આપણે વધારવી હોય તો અંદર શું નાખવું પડે તો કે ક્રોમિયમ અને નિકલ. મટીરિયલ વાઇડલી યુઝ ફોર મેકિંગ પેન્ડ્યુલમ્સ ઇન ક્લોક. જે ઘડિયાળના અંદર પેન્ડ્યુલમનો આપણે ઉપયોગ કરતા હોય તે સૌથી વધારે કેમાંથી બનાવવામાં આવે તો કે નિકલ સ્ટીલમાંથી. તો મોસ્ટ ઇફેક્ટિવ ઇન્હિબિટર ઓફ ગ્રેઇન ગ્રોથ વેન એડેડ સ્મોલ ક્વોલિટી ઓફ તો કે ગ્રેઇનનો ગ્રોથ જે છે તે સૌથી વધારે ક્યારે મળી શકે આપણે અંદર શું એડ કરીએ ત્યારે તો કે વેનેડિયમ એડ કરીએ ત્યારે.
Depth of hardness of steel is increased by addition of chromium. When filling for machine cast iron makes our hand black, then it shows that what is present in cast iron. હવે જ્યારે આપણે વાત કરી હતી કે કાસ્ટ આયન અલગ અલગ પ્રકારના હોય, હવે એમાં એક કાસ્ટ આયન આપણે જોયું હતું, બે અલગ અલગ પ્રોસેસ હતી, વ્હાઇટ અને બ્લેક હર્ટ પ્રોસેસ અને વ્હાઇટ હર્ટ પ્રોસેસ. તો એના પ્રમાણે આપણે જોઈએ તો કે કાળા હાથ શેનાથી થાય, તો કે જેમાં ગ્રેફાઇટનું પ્રમાણ હોય તેવા કાસ્ટ આયનમાં આપણે થાય. તો કાળા હાથ શેના લીધે થાય છે, તો કે ગ્રેફાઇટના લીધે. રેલવે રેલ્સ આર નોર્મલી મેડ ઓફ, રેલવેના જે પાટા છે તે સૌથી વધારે શેમાંથી બનાવેલા હોય, તો કે હાઈ કાર્બનમાંથી. હવે ધ કાર્બન ઇન ધ પિગ આયન વેરીઝ ફ્રોમ, પિગ આયનમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય, 1% 5% જેટલું. મશીનિંગ પ્રોપર્ટીઝ ઓફ સ્ટીલ આર ઇમ્પ્રુવડ બાય એડિંગ, જે અંદર મશીનિંગ પ્રોપર્ટીઝ જે છે સ્ટીલની એને આપણે ઇમ્પ્રૂવ કરવી હોય તો અંદર શું વસ્તુ નાખવી પડે, તો કે સલ્ફર, લીડ અને ફોસ્ફરસ. એન એલોય ઓફ કોપર, ટીન એન્ડ ઝિંક ઇઝ નોન એઝ, કે કોપર, ટીન અને ઝિંકનું મિશ્રણ છે તેને શું કહેવામાં આવે છે, તો કે તેને ગન મેટલ કહેવામાં આવે છે. જર્મન સિલ્વર ઇઝ એન એલોય ઓફ, જર્મન સિલ્વર જે છે એ કોનું એલોય છે, તો કે નિકલ, કોપર અને ઝિંકનું. સર્વેઇંગ ટેપ્સ આર મેડ ઓફ મટીરિયલ હેવિંગ લો કોફિશિયન્ટ ઓફ એક્સપાન્શન ઇન ધ સ્ટ્રેન્થ ઓફ એલોય ઇઝ યુઝડ ઇન ઇનવાર, ઇનવારમાંથી બનેલી હોય. કોલ ચીઝલ ઇઝ મેડ ઓફ હાઈ કાર્બન. Blast furnace is used to produce pig iron. An engineer's hammer is made of high carbon steel. Engineer hammer જે આપણે વાપરતા હોય તે કેમાંથી બનાવવામાં આવે, કાર્બન સ્ટીલમાંથી. Shock resistance of steel is increased by adding nickel and chromium. Ball bearing are usually made from, ball bearing જે આપણે હોય એ કેમાંથી બનાવવામાં આવે, તો કે ક્રોમ સ્ટીલમાંથી. Argentite is the principal or raw material of સિલ્વર. અર્જેન્ટાઇટ જે છે એ કેનું રો મટીરિયલ છે, અથવા તો જે પેટાળમાંથી કાઢેલી ધાતુ કેની છે, તો કે સિલ્વર માટેની. ક્રોમિયમ ઇન સ્ટીલ ઇમ્પ્રુવ્સ વિયા રેઝિસ્ટન્સ કટિંગ એબિલિટી ઓફ ટફનેસ, કે ભાઈ ક્રોમિયમ એડ કરતાં આપણને શું મળે, ટફનેસ મળે. મેંગેનીઝ ઇન સ્ટીલ ઇન્ક્રીઝિસ ઇટ્સ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. ટંગસ્ટન ઇન હાઈ સ્પીડ સ્ટીલ પ્રોવાઇડ્સ હોટ હાર્ડનેસ. સલ્ફર ઇન કાસ્ટ આયન ઇન્ક્રીઝિસ હાર્ડનેસ એન્ડ બ્રિટલનેસ. Connecting rod is usually made of medium carbon steel. High carbon steel carries carbon percentage of 0.8 to 1.5%. The hardness of steel increases if it contains martensite. જે હાર્ડનેસ છે સ્ટીલની તે વધારે હોય તો એની માટે અંદર શું નાખેલું હોય, તો કે માર્ટેનસાઇટ અંદર નાખેલું હોય. ક્યુપુલા ફર્નેસ જે છે એ શું પ્રોડ્યુસ કરે, તો કે કાસ્ટ આયન પ્રોડ્યુસ કરે. ડ્રોપ ફોર્જિંગ ડાઇસ કન્ટેન્સ કાર્બન ઓફ, કે ભાઈ જે ફોર્જિંગ માટેની ડાય છે તેમાં કાર્બનનું પર્સન્ટેજ કેટલો રહેલો હોય, તો કે 0.6% to 0.7%. પ્રી હીટિંગ ઇઝ એસેન્શિયલ ઇન કાસ્ટ આયન વેલ્ડિંગ. બેબિટ મેટલ ઇઝ યુઝ ફોર બેરિંગ લાઇનર. બેરિંગના જે લાઇનર બનાવવામાં આવે તેમાં કયો મેટલનો ઉપયોગ કરવામાં આવે, તો કે તેને બેબિટ મેટલ કહેવામાં આવે. એલ્યુમિનિયમ બ્રોન્ઝ કન્ટેન્સ એલ્યુમિનિયમ એન્ડ કોપર ઇન ધ રેશિયો ઓફ 10:90. એલ્યુમિનિયમ અને બ્રોન્ઝમાં કેટલો હોય, એલ્યુમિનિયમ બ્રોન્ઝ માટેનો એલ્યુમિનિયમ અને કોપરનો રેશિયો કેટલો હોય, તો કે 10:90. બ્રોન્ઝ કોન્ટેન્સ 90 ઓફ કોપર એન્ડ 10% ઓફ ટીન. કાસ્ટ આયન ઇઝ અ બ્રિટલ મટીરિયલ. કાસ્ટ આયન કેવું મટીરિયલ છે, તો કે બ્રિટલ મટીરિયલ છે, એટલે કે તે ગાયોગા તૂટી જાય. કાસ્ટ આયનની કોઈ પણ વસ્તુ આપણે બનાવેલી હોય તેને થોડાક અંતરથી પણ આપણે થોડાક હથોડાથી મારીએ તો એ તૂટી જાય, એટલે તે કેવી વસ્તુ છે, બ્રિટલ મટીરિયલ છે. ધ પર્સન્ટેજ ઓફ કાર્બન ઇન કાસ્ટ આયન વેરીઝ ફ્રોમ, કાર્બન કાસ્ટ આયનમાં કેટલા પર્સન્ટેજમાં હોય કાર્બન, 1.7 to 4.5. બ્રોન્ઝ ઇઝ એન એલોય ઓફ, બ્રોન્ઝ કેનું એલોય છે, તો કે કોપર અને ટીનનું. કનેક્ટિંગ રોડ જે છે એ કેમાંથી બનાવવામાં આવેલા હોય, તો કે મીડિયમ કાર્બન સ્ટીલમાંથી. સિલિકોન ઇઝ ધ ઇમ્પ્યુરિટી ઇન કાસ્ટ આયન પ્રમોટ્સ ગ્રેફાઇટ નોડ્યુલ ફોર્મેશન એન્ડ ઇન્ક્રીઝ ધ ફ્લુડિટી ઓફ ધ મોલ્ડન મેટલ. તો કે કઈ જ વસ્તુના લીધે તેની જે આ ઇમ્પ્યુરિટી જે હોય કાસ્ટ આયનમાં એ પ્રમોટ ગ્રેફાઇટ સ્વરૂપમાં થાય, તો કે શું આવે, સિલિકોન. બેબિટ મેટલ ઇઝ એન ટીન બેઝ એલોય. ટીન બેઝ એલોય શું છે, તો કે બેબિટ મેટલ, અને બેબિટ મેટલ જે છે એ શું છે, તો કહેવાય ટીન બેઝ એલોય છે. સિલિકોન વેન એડેડ ટુ કોપર ઇમ્પ્રુવ્સ હાર્ડનેસ એન્ડ સ્ટ્રેન્થ. સિલિકોન જ્યારે એડ કરવામાં આવે ત્યારે શું થાય, તો કે તેની હાર્ડનેસ અને સ્ટ્રેન્થ તેની વધે. ધ પર્સન્ટેજ ઓફ કાર્બન ઇન લો કાર્બન સ્ટીલ. લો કાર્બન સ્ટીલમાં કાર્બનના પર્સન્ટેજ કેટલા હોય, 0.15%. બ્રાસ ઇઝ એન એલોય ઓફ કોપર એન્ડ ઝિંક. જે બ્રાસ આપણું આવે તેની અંદર શું વસ્તુ હોય, તેનું કેનું એલોય છે, તો કે કોપર અને ઝિંકનું.
બોલ્સ ઓફ બોલ બેરિંગ્સ આર મેડ ઓફ કાર્બન ક્રોમ સ્ટીલ. જે બેરિંગના જે અંદરના છરા જેને આપણે કહીએ તે શેના બનેલા હોય તો કે તેને કહેવાય કાર્બન ક્રોમ સ્ટીલ. ક્રોમ સ્ટીલ ઇઝ વાઇડલી યુઝ ફોર મોટર કાર ક્રેન્ક શાફ્ટ. મોટર કારની ક્રેન્ક શાફ્ટ જે હોય તો કેમાંથી બનાવવામાં આવે તો કે ક્રોમ સ્ટીલ. હવે મિત્રો આ જે આપણે આટલા MCQ જે અલગ અલગ જોયા, હવે આના પ્રકારના અલગ અલગ ઘણા ટાઈપના MCQ આપણને પૂછાઈ શકે. તો આ બધા જ MCQ આપણે તપાસ કરવાના, જોવાના, અને આમાં જો કોઈ પણ MCQ ના સમજાણો હોય, કાંઈ પણ તકલીફ પડતી હોય તો નીચે કમેન્ટ કરો, અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને